હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધાય? મજામાં? જો વાગી ગયા છે, નથી વાગ્યા, થોડીક વાર બસ કામ બાકી, બધું પૂજાપાઠ થઈ ગયો. તો ચાલો પછી મેં કીધું કાનાજીને તમને દર્શન કરાવી દઉં છો. ઉમરા ભોજન કરી લીધું છે. કીટીભાઈ જો હતા ગયા મહાદેવે. ચાલો કાનુડા, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં, જય શ્રી રામ, ઓમ નમઃ શિવાય. બસ જો હવે બેનને જવાનું છે 9 વાગ્યા પછી ટ્યુશન, સોરી પેપર દેવા. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. આજ પેપર એમ ને લાસ્ટમાં શું વિડિયા જોવો? હે તૈયાર કરી નાખું તમારું બેડ ને બેડ. હા ચાલો બેનો એનું વાંચે છે એટલે મારે કામ બધું બાકી છે. હવે મેં તમને દર્શન કરાવી દઉં, પછી મળશો. ને કમેન્ટમાં કરજો ને પપ્પા બધા વિડીયા તમને કેવા સરસ કુંભનાને બતાવે. કમેન્ટ તો આવતી નથી, કમેન્ટ કરજો. હેલો ગાઈસ, વાગી ગયા છે રાતના 7 અને આજ તો મારું બોર્ડ એક્ઝામનું પહેલું પેપર હતું. તો બહુ સારું ગયું, કેમ કે જી સેન્ટર અમારે આવ્યું હતું. એમાં શું હોય, સીબીએસઈમાં કેવું સેન્ટર હોય કે જી સીબીએસઈ સ્કૂલ હોય ને એનું જ સેન્ટર તમને આપે ઇંગ્લિશ મીડિયમમાં. સીબીએસઈ બોર્ડમાં હો તો તમારે સામે સીબીએસઈ વાળા જ આવે, સીબીએસઈની જ સ્કૂલ આવે સેન્ટરમાં. તો હું ઓસમ સીબીએસઈ મારું સેન્ટર આવ્યું અને ઓસમ સીબીએસઈ તો 1st to 5th હું ત્યાં જ ભણી. તો ઘણા એવા ટીચર હતા કે મને એમ કે એ મને નહીં ઓળખે, એમ કેમ કે ફેસ વેસ બધું ચેન્જ થઈ ગયું હોય ને, કેમ કે ઉપર તમે નાના હોય અને પછી ડાયરેક્ટ 5 વર્ષ પછી તમે મળો તો બધું ચેન્જ થઈ જાય તમારું ફેસ. તો અમારે કેટલા 2 થી 3 ટીચર હતા મારા જૂના, જે એક જો મને હિન્દી કરાવતા, એક અમારું મેથ્સ લેતા અને એક અમારું ઇંગ્લિશ લેતા મેમ. તો એ ત્રણેય મેમ મને ઓળખી ગયા. મને એમ કે મને નહીં ઓળખે, તો હું આમ જાતી હતી તો મેં મેમ સામો આઈ કોન્ટેક્ટ કર્યો તો મેં ઓળખી ગયા કે અરે કે તું यहाँ पे કે 12th में એક્ઝામ એવી રીતના વાત કરીને આમ કર્યું ને એમ કહેવાય ને કે આમ જેસ્ચર આપણે કરે આ એવી રીતના કર્યું. તો મને એમ થોડુંક શોખ લાગ્યું કે હે ને મને મેમ ઓળખી ગયા એમ. ને બીજા ટીચર તો મારા એક હતા અમારા પિયુષ સર, એમની તો વાત ન થાય. તો પિયુષ સર હતા, તો એમને મળીને બહુ મજા આવી. તો ઇન શોર્ટ પેપર જોરદાર ગયું, એન્વાયરમેન્ટ સુપર હતું. મને તો જો કે નવાઈ ન લે, કેમ કે હું તો જી ક્લાસમાં હું બેઠી હતી ને, મારો 4thમાં એ જ ક્લાસ. મારે એન્વાયરમેન્ટ તો મને કાંઈ આમ ફરક ન પડે, કેમ કે 5 વર્ષ હું સ્કૂલમાં ભણી હું એટલે. તો બહુ જોરદાર મજા આવી પેપર દેવાની. ફિઝિકલ એજ્યુકેશનનું હતું એટલે મજા આવે. હજી આગળ BA સિક્કો અકાઉન્ટ બધું બાકી છે, તેમાં મજા આવે તો સાચું. અને પેપર બહુ લેન્થી હતું. હું ને પરી મારા ફ્રેન્ડે ને અમે ગાડીમાં જતા, એના પપ્પાએ મૂકવા આવ્યા હતા. તો અમે કારમાં જતા હતા ને, તો અમે વાત કરતા હતા હજી કે હે ને આપણે તો પીમાં તો બેસીશું, આપણે 1 કલાકના ટાઈમ વધશે અમુક ત્યાંનો. કે અમારું બેયનું સેક્શન E 5 માર્કના 3 ક્વેશ્ચન, અમારા અડધી કલાકની વાર હતી ને અમારું આખું સેક્શન E બાકી હતું, મારું પરીનું બેયનું. તો ફટાફટ એટલું લખ્યું ને 1 સેકન્ડનો ટાઈમ નથી મળ્યો. આમ મેમ 2 ટીચર હતા, 2 ફેકલ્ટી હતા સુપરવાઇઝરમાં, એક સર હતા ને એક મેમ હતા. તો જેમ મેમ મારી પાસે પેપર લેવા પહોંચ્યા ને મારો આન્સર પહોંચ્યો, ટાઈમ ફિક્સ, એકદમ ફિક્સ ટાઈમે. તો અમે તેથી વાત કરી કે આપણે ટાઈમ વધશે, આપણે બેસીશું. કાંઈ ટાઈમ વધ્યો નહીં, કેમ કે બહુ લેન્થી હતું પેપર, બહુ લેન્થી હતું. પછી એ મને કીધું કે સેક્શન E કે મારે બાકી અડધી કલાકની વાર હતી ને બાકી હતું. બેન મારે એમ જ હતું, મારે સેમ સેક્શન E અડધી કલાકની વાર હતી ને સરે કીધું ને કે ½ અવર રિમેનિંગ, ત્યારે અમારું એટલો હે ને આખું સેક્શન E બાકી હતું. બટ બહુ સારું ગયું પેપર. હવે ઇકો અકાઉન્ટ BS ઇંગ્લિશ બધા સારા જાય એવી પ્રે કરી છીએ. કે ચાલો બાય. અત્યારે તો વઘારેલી ખીચડી છે જમવામાં ને ભાખરી, અને થોડું ઘણું પપ્પાનું ઓલું મૂકશું, કેમ કે હવે તો કુંભમાં હે ને શાહી સ્નાનનું મૂકી દઈશ. બાકી તો બીજું કાલથી હવે અમે રેગ્યુલર વ્લોગ કરશું, કેમ કે તમે કુંભનું ઘડી વડે જોઈને શું જોવો, એ જ દેખાડે. અને 2 વ્લોગ તો પપ્પાએ અમે પહેલાં મૂક્યા હતા, તો તમે બોર થઈ જાઓ. એટલે જે શાહી સ્નાનમાં આગળ જો પપ્પાએ વિડીયો શૂટ કર્યો હોય છે તો એ હું મૂકીશ, નકર કાલથી અમે અમારા રેગ્યુલર વ્લોગ ચાલુ કરશું. તો ઓકે બાય. જો ભાઈ સંગમનું ટ્રાફિક
ત્યાં જો અહીંયા માણા છે ભાઈ. હવે અમારે જવું હતું સંગમ સ્નાન કરવા, અને એવું કહે છે સંગમ વાળા કે હોળીવાળા લઈ નથી જતા, કોઈક અમિત શાહ કે કોઈક મોટું માણા આદેશ નહીં આવવાનું છે. હવે અમે તો 2-2.5 કલાકથી તો હાલી નહીં મુનાભાઈ, 2-2.5 કલાકથી હાલીને અહીંયા આવ્યા હતા. અહીંયા આવ્યા કે બંધ છે, જોઈએ હવે રાહ જોઈએ ક્યારે ચાલુ કરે. બાકી છે શ્રીરામના નાદ થાય છે, થાકી જવાનું હું ભાઈ, અઘરું છે. હાલો ભાઈ હવે સ્નાન કરી લીધું છે મેન મુનાભાઈ, બરાબર. જોવો તમને નજારો, માણા છે આદેશ. હાયલું કેટલા, હાયલા કેટલું, થાયકા કેટલા, બહુ થાયકા ને, હું થાકી ગયો. અઘરું છે ભાઈ હો કુંભમાં, નહીં મુનાભાઈ? ભાઈ સાડી કેવાય બોલાવે. આ કુંભ કેટલા વર્ષે આવ્યો મુનાભાઈ? 144 વર્ષે આવ્યો. તમે વિચાર કરો, 144 વર્ષ એટલે આપણા પાસેની એક પેઢી આ સ્નાન નહીં કરીએ ના. હું તો એક પેઢી, હું 2 પેઢી વિચાર કરો. આવનારી 2 પેઢીને પછી આ એકવાર વળી આ દિવસ આવશે. પણ હા વિચાર કરો, મારો વંશ 10 વર્ષનો છે, બરાબર. એનો છોકરો કેટલા વર્ષનો થાય? 10 વર્ષનો વંશ છે ને, 90 છોકરો કદાચ 40 વર્ષ 45 વર્ષનો થાય એનો છોકરો. એનો મેળ આવે. વિચાર કરો. હાલો ભાઈ, લેટે હનુમાનની જય, ભારત માતા કી જય. લેટે હનુમાનજીની લાઈનમાં હવે સ્નાન કરીને આવી ગયા. લેટે હનુમાનજી છે અહીંયા, એટલે લેટે એટલે હુતાની મૂર્તિ છે હનુમાન દાદાની. માણસોની લાઈન જોવો તમે ખાલી. જય શ્રી રામના નારા વાગે છે ભાઈ. જય શ્રી રામ, જય શ્રી રામ મુનાલાલ, જય શ્રી રામ, જય. જો લેટે હનુમાનની લાઈન ક્યાં મુનાભાઈ? હે 2 કલાક થાય છે બાકી ને? તો ભાઈ લેટે હનુમાનના દર્શનમાં 2 કલાક થાય, કંઈ વાંધો નહીં. આપણે દર્શન કરવા આવ્યા, દર્શન તો કરવાના જ છે. જય સિયારામ બધા. જો આ સાધુની મસ્તી, ધ્યાનમાં ફર્સ્ટ ક્લાસ ધ્યાનમાં બેઠા. જય સિયારામ. હો બાપુને કીધું પણ હવે ડગવાનો વેત નથી અમને, નહીં અત્યારે. જય સિયારામ કહેતો, જય સિયારામ બોલવાનો વેત નથી. શરીર આવું ઓલું થઈ ગયું, કારણ કે 12 કિલોમીટર હાલવા આવેલા. આજ તો ખાલી સ્નાન જ થયું નહીં? ઓહો, ઘણું હાલવાનું તો ખરું, પણ ગરદી કેટલી. આપણે અહીંયા મેળામાં નો ગરદી થાય ને એટલી. બીજો પગ ઉપાડે ત્યાં આપણે પગ મૂકવાનો. સવાર ના આમ નામ છે, બરાબર. એટલે હવે કીધું વૈજી ગાડીએ હનુમાન દાદાના કાલ દર્શન કરશું. હા બરાબર. તમને જરાક માતાજીનું દર્શન કરો. જો તમે જો માણા જો જ્યાં નજર નાખો અહીંયા માણા હે. જો ઓરિજિનલ છે, ઓરિજિનલ તમને એમ લાગે
અહીંયા સ્ટેચ્યુ છે જો હમણાં ડકશે કેવું ગામ હાલો બધાને જય મહાદેવ. આજનો કાર્યક્રમ અમારો પૂરો થાય છે અને હવે આજનો કાર્યક્રમ પૂરો. હવે શું આગળનો કાર્યક્રમ? હવે આગળનો સાંજે ખીચડી કઢી ખાય ને પૂઈ જવાનું હવે બરોબર. પછી કાલ પાછું નવેસર હનુમાન દાદા જવાનું હોય દર્શન કરવાના દર્શન કરવા જવાના હે હનુમાન દાદાના. પછી એવી ગણતરી છે કે બીજું કઈક બીજું વસ્તુ કઈક જોઈ જાય તો જતું જોતા બરોબર દર્શન કરતા આવશે બરોબર. અને હવે કેસરીઓ મુનાભાઈ બનાવે જો અમારી માણકી પટમાં પડી છે જો બરોબર. બેન કંઈક અંદર હમું હમું કરે છે અને આ બધા જો ફરતા અમે રહ્યા ને જો આ તમને કહું અમે રહ્યા ને બધા સંડાસ બાથરૂમ છે જો કેટલા છે જોઈ લ્યો. બધા સંડાસ બાથરૂમ છે. વ્યવસ્થા બધી યોગીજીની વ્યવસ્થા એક નંબર કરી હો. અને આ જો આ પંડાલ દેખાય ને ત્યાં આપણે હરિહરેશ્વર ગીરી એટલે આપણે નવા દિલવાળા બાપુનો ઉતારો એમાં છે ને અમારો ઉતારો તો અમારી જાનકીમાં જો ભાઈ કાંઈ ઘટે નહીં. 3 જણા મોતથી હોઈ જાય બરાબર ને મુનાભાઈ જો બાપુ એ જાય. મહાદેવ બાબાજી ચા પીવા જાવી હે? મોબાઈલ મારો રહી જાય ને કઈ ગાડી આપડી બાપુ લઈ જાય ક્યાંક આનંદ જાત ન કરવા. થાય. આદેશ આદેશ આદેશ. નમો નારાયણ બાપુ. નમો નારાયણ. જાય છે આમ પ્રયાગરાજમાં. પ્રયાગરાજમાં આવે તમને બાપુ. કહો ગુરુ મહારાજની કૃપા છે. હા બાવલિયાની કૃપા તમારા રાજમાં લો ને કે બાવલિયાની કૃપા કે આને સંસ્કાર નથી એમને મહિમા જાય છે. હાલો બાપુ હારા હવે અમે ના ડાયરેક્ટ બાપુ હાલવાનું બાપુ હનુમાનજીના દર્શન નથી આવો કાલ. લાઈન જાજી છે. અરે ના પછી બંધ થઈ ગયું મંદિર કે 5 વાગે ખુલશે. હા રાતે તો ગુરુ મહારાજ આવશે લગભગ મને એવું તે લાગે. કેમ હજી નો આયા બાપુ? ગુરુ મહારાજ આવતા રહેવાના હતા ને. તો એ હવે આવી ગયા ને એને જોડા ધોડીમાં આવીએ કાંઈક એમાં કાંઈક બધાને ભેગા બધાને કાંઈક આવી શકે તે આવે ને એના બધા કામ બધા ઓલા હોય ને ઊંચા હોય સાધુ સંતનું આપણે જાણી નો કઈ ખાપે. બાકી આપણે કૃપા થઈ ગઈ. હા એકલા 2 મહિના મોજ કરી સમજ્યા. હાલો ભાઈ હવે બાપુ વારે જઈશ આમ થાક ઉતરી ગઈ ને કે હે કેટલા કિલોમીટર આવેલા? અરે 12 કિલો 12 ને 14 હાલી ગયા છું અમે તો. ઘાટે ઘાટ ભર્યા ને બાપુ 14 કિલોમીટર થી આવી છે. તો કહેવાય નહીં આટલા કિલોમીટર છે એમ સમજા તો ન જાય જાય નહીં તો ન જાય. બાપુ ઓલા 12 મંદિર બનાવ્યા છે તો પેલા જાવ ને બાપુ જરાક બહાર આવ્યા છે અહીંનો તમને વ્યૂ બતાવી દો. कड़क बना चीनी कम पत्ती ज्यादा कड़क बनाना. चीनी कम पत्ती ज्यादा कड़क बनाना. જો વાત હતી ને ભૂકી જેવી છે બાબુ. પંજાબી ચા થાય હા અહીં ભૂકી જેવી. મહાદેવ હર બાપુ. હનુમાનજી બાપુ આનંદ કરીશ કુંભમાં બાપુ.
હા એક આવી જાય આપણને મહાદેવ કરાવે બધા ચા પીવા દીદી ચા બનાવે છે મજા હશે હા જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.